થઈ ગયા વહેતા. જો કે ખાતર કમ્પ્લીટ હારી વાર્યું છે 7 ફેરા. અને અમે જો કે ચંપન ભાઈ હાલતા થયા હવે ઘર બાજુ. અને નામ લેવાય નહીં ના તો વાત થાય ના. હું ખાવા નથી દેતી એટલે તમે આવા હો. હું ક્યાં ખાવા ત્રણ પૂરા ખાઈ પણ કામ ને બામ હોય ને બધું કામ ને બીજાની હોય એ કયો ને બીજાની બરતરા હોય ને એટલે. હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો? મજામાં? આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ભાઈ આવો કંઈક નજારો છે અમારા જેતપડા ગામની નજીક. અને ભાઈ હવાનું હવામાન થોડુંક વાદળછાયું દેખાય છે. જોકે 5 દિવસથી હવે ચોમાસું નજીક આવ્યું છે એટલે હવામાન હવે કાંઈક થોડોક બદલાવ આવી ગયો છે. ચોમાસાની જોકે હવે શરૂઆત 15-20 દિવસમાં થશે એવું લાગે છે. બાકી કેવું છે આજ ખેતીવાડીનું કામકાજ, ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. કેવું કંઈ ખાતર છે ખેડૂત ભાઈ આપણે જે મિક્સમાં નાખ્યું છે, મિક્સ કરી વાળેલું છે. આમાં કાંઈક બીજી ડાય ખાતર છે DAP. અને આ ખાતર આપણે કયું હોય આવી રીતનું છે CN. અને આ ખાતરની ગોણી એક મિક્સ કરી છે 1846 છે. બાકી 2 થેલી સામે લીટા નાખ્યા સીધા દોર કમ્પ્લીટ. અને તમારે ભાઈ ખેતી બાજુ આ બાજુ થોડીક અલગ થાય પાછી કે નહીં. પેલા ખાતર વાવી નાખવાનું પછી કપાસ ઓપન રહે એમ. કેવું કામકાજ સારું આપે એમ રિઝલ્ટ થોડુંક ખાતર ડટાઈ જાય ને રાખીએ એટલે દાંડવા ચડાવી આઈસે વાવતું જવાનું માથા બે. હા ડટાઈ જાય ઉપર નાખવું એના કરતા બબે આ એક ઇંચ ડટાઈ જાય. ઉગવામાં શરૂઆતમાં આમ ઘણા કામ સારું આપે એમ ને. કામ સારું આપે. હાલો રણછોડભાઈ આવો કે એ બાજુ આટો મારો વાડી બાજુ. હાલો ભાઈ થઈ ગયા વહેતા. અને સામે પૂરું આપણું બાઇક ચોકે. અને ગામમાં જો કે દૂધ ભરવા ગયા હતા, દૂધ ભરીને વળતા કીધું આટો મારી. માર્ગ ઉપર જો કે વાડી છે અને વાવેતરનું કામ એટલે કે ખાતર વાવવાનું કામ ચાલુ છે. અને કપા વાવશે કાલથી પૂરું કરશે. ચાલો ખેડૂત ભાઈ આવતા રહીએ વાડીએ. જય જવાન જય કિસાન. અને ભાઈ જોકે થોડીક વારમાં આવે છે ટ્રેક્ટરવાળા ભાઈ અને લોડર લઈને. જોકે લોડર ને ટ્રેક્ટર બેથી આપણે ખાતર દેશી હારવાનું છે. સ્પેશિયલ મસ્ત મજાનું કામ છે જોરદાર વાડીનું. અને જોકે આ બાજુ છે દેશી ખાતરનો ઢગલો. આના સિવાય ખેડૂતને ઈલાજ નથી કોઈ. ખાતરની ગણતરી કરીને ખાતરની વાતમાં તો આપણે તમે ગમેલું કેમિકલવાળું ખાતર નાખો કે ગમેલું DAP નાખો ને પણ છતાંય આના ખાતર જેવું તો આપણે આ ખાતર જેવું જો કે રિઝલ્ટ ન જ મળે. થોડીક વારમાં જ આવે છે. અને પછી આપણે મસ્ત મજાનો કંઈક વિડીયો શૂટ કરશું. અને ચાલો આવું કંઈક કામકાજ છે. હાલો ભાઈ ટ્રેક્ટર આવી ગયું, ખાતરનું કમ્પ્લીટ ભરી લીધું છે. અને આ બાજુ માણસો બી આવી ગયા. હે ના એ પવન સામો ગુસ્સો આવતો હતો એટલે ફેરો બે આ ફેરો થોડોક ઓછો પીરો છે. બીજા ફેરા થોડુંક વધારે ભરશું આપણે. હાલો ભાઈ 2 ઢગલા કરી વાર્યા કમ્પ્લેટ. અને હવે એક ઢગલો જો કે ઢગલો એક થાય છે. હવે એક ઢગલાનું ખાતર છે. ફેરો આખે 2 માપે પીરો હતો એટલે ઓલા ફેરામાં 4 ઢગલા કમ્પ્લીટ થઈ જાય છે. ચાલો ભાઈ હવે બીજો ફેરો ભરવાનું કામ ચાલુ છે. આવી રીતનું ભાઈ કામ હાલે છે. અને લોડરવાળા ભાઈ આવી ગયા પડખે. અમારા નજીક જ વાડી છે. હા અમે બધા આવ્યા રહ્યો. હવે એક ફેરો થાય છે. થોડુંક આમ થદકી મારી દો એટલે બસ એકાદ હુકડું નાખી દો. હાલ આગળ ઊભું રખાવજે ખબર બહાર પડે છે ને મારે. હાલો ભાઈ બીજો ફેરો. ये हरे नरे वहाँ कहीं काम करे है क्या? ओली साइड ओली कर पीन ही है पीन से नहीं ओली कर हमसे उठा हमारे
ખોલ નીચે પાવડે જરા ખેંચ આન કર અરે અરે એમે લાગ મારતા ના આવડતો ભગવાન લારા મારી શું હા રામ રામ તે માતાજી બધાને ખાતર હરવાનું ચાલુ કરી નાખ્યું દેશી ખાતર કોઈ રહેલું ઓર્ગેનિક ચડવાનું કોને તમારે ગુની હારે કાંઈ કામ ફેરો ભરતા આવશે હાલો ભાઈ 2 ફેરા અને બીજા 2 ફેરા જો કે નખાઈ ગયા હવે કમ્પ્લીટ 4 ફેરા જેવું થાય છે બીજા એટલે 8 ફેરા થાય છે કુલ 8 ફેરા ખાતર કમ્પ્લીટ નાખવાનું થાય છે હવે જો કે 4 ફેરા થાય છે અને 4 નખાઈ ગયા ઓલી સાઈડ જો કે 2 ફેરા નાખ્યા આવું કંઈ કામકાજ છે કાં શું કહો હજી તો લેવું પડશે એમ કહું હજી બધે ન હા તે 8 ફેરા તો બધી નો જ થાય ને કા હે અહીં ખડે થોડું રહી ગયું ઉપાડવાનું સાઈડમાં ભાઈ થોડું જાવ કરવટિયું ખડ રહી ગયું હોય ને ફૂમી કેરો દવાથી ને બરે નહીં એ મગફળી વાયામાં લઈ જ લેવાનું છે રામજી કાંઈ કામ ન કરતો હે લા કેમ કાંઈ કામ ન કરતો નિશાળે જવાનું ને વેકેશન ખુલે એટલે ચાલો ભાઈ અમારે રોટાવેટર તો કે હવે આપવાનું બાકી રહી ગયું છે ઘઉંના પાઠામાં છેલ્લી ખેતી બાકી રહી રોટાવેટરની રોટાવેટર પહેલાં એવું લાગે પહેલાં રાપ હાંકશું કીધું રાપ હાંકી એટલે ધરોડી કોઈ ખારી કપાઈ જાય અને પછી મારશું રોટાવેટર એટલે આવું કંઈ કામકાજ છે ચાલો થોડીક વાર પાછો ફેરો આવશે ચાલો ભાઈ આ જો કે છેલ્લો ફેરો છે કમ્પ્લીટ છેલ્લો ફેરો છે ભાઈ હાલો ભાઈ કમ્પ્લીટ જો કે આપણે હાથનો ફેરો અને હવે અડધા ફેરે જેવું ખાતર પૂરી રહ્યું છે એટલે પૂરા હાથ ફેરા થયા છે બસ ગઈ બસ વધારે થોડું તાણીને બોલાય અમથી દેખાડો જાજો કરે છે અત્યારે હરવેલ બોલે સિયા જોડે જા એક એમ આસ કરો મારે એક હરેક દિન ખેંચાય આઈમ શીખો કાંઈક હવે ખાઈ બગાડ્યું ભાઈ બક બક કરે ગાજુ અને કામમાં કાંઈ દમ ન હોય એટલે આવું કંઈક છે થોડી કોમેડી કરવી પડે ભાઈ તો કંઈક મજા આવે વિડીયો જોવાવાળાને હાલો ભાઈ ટ્રેક્ટરવાળા ભાઈ અમારા જેતપાડા ગામનું ટ્રેક્ટર જો કે આવી ગયું છે અને આવું કંઈ કામકાજ હાલે છે ભાઈ ચૌધરી ટેલર ફૂલ બહાટી છે હવે ચોમાસું વરસાદ એકાદ આવી જાય ને તો કીધું ભગવાન માતાજી કરીને તો અમારે જામો પડી જાય છે ઉલારે વાળા હાલો ભાઈ હવે થઈ ગયા વ્યાતા જો કે ખાતર કમ્પ્લીટ હારી વાર્યું છે હાથ ફેરા અને અમે જો કે ચંપન બી હાલતા થયા હવે ઘર બાજુ અને નામ લેવાય નહીં નામ લેતા થાય ખારું કેવું કામ રહ્યો થાય ગયું હા તમારું ઘર હું ક્યાંય નથી થાય આ જો અને શરીર પ્રમાણે ન થાકે રોટલા બે ખાઈ જાય ને આપણે એક રોટલો પૂરો ન ખાતા હોય એવું ખાવા દેતી ના તો વાત થાય ના હું ખાવા નથી દેતી એટલે તમે આવા હો હું ક્યાં ખાવા દઉં તમને હું દઉં ખાવા 3 ટક પૂરા ખાઈ કામ ને બામ હોય ને બધું કામ ને બીજાની હોય એ કયો ને બીજાની બરતરા હોય ને એટલે આવું થાય છે એટલે લોહી બીજા ન સડવા દે મારું કયો માં તમે હું તો ધરેને 3 ટક ખાવા દઉં વાહ બરોબર ચાલો ભાઈ મહિનામાં કિલો ઘી ખાઈ જાવ દેખાતું જ નથી હા વાત સાચી તારી હાલો ઘીરે આવતા રહ્યા છે ચાલો ભાઈ ખેડૂત ભાઈ આજનો વિડીયો આપણે ઓજ કંઈક રહ્યો છે અને ખાતર બાતર નાખવાનો છો કે દેશી ખાતર ફરી વાર્યું વાડીમાં ઢગલા કરી વાર્યા છે અને 2 દિવસ પછી પાછળ નાખશું લીંબુમાં અને સવારમાં કાંઈક વિડીયો શૂટ કીધો હતો વાવેતરનો તો કે અહીંયા કપાનું વાવેતર કરવાનું છે અને જેતપડા ગામની અંદર જેતપડા ગામની વાડીઓમાં અને ચાલો આજનો વિડીયો આવો જ કંઈક રહ્યો છે વિડીયો તમને કેવો લાગ્યો છે મસ્ત મજાની કોમેન્ટ કરી વાંચો બાકી લાઇક શેર અને આગળ શેર પણ કરજો
અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળશું કાલના નવા એક વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ. સપોર્ટ કરો. અને સપોર્ટ કરો ભાઈ, સપોર્ટ કરો ખેડૂત ભાઈ. સપોર્ટની જરૂર છે. કેમ કે અત્યારે ખેડૂતની મહામારી એટલી હાલે છે ને, એક બીજા ખેડૂત સપોર્ટ કરો ને તો કંઈક ખેડૂત આગળ આવશે. અને ડીઝલની વાત કે ડીઝલ અત્યારે જડતું નથી. ખેડૂત બધે ગમે ત્યાં જુઓ ત્યાં બધે લાઇનમાં જ વારો આવે છે. તમે ડીઝલ લેવા જાઓ તો ભલે કે વાડીની તમે ગમે ફોર્મ ભરવા જાઓ તો અરજી દેવા જ આવી હોય, તમારે વાડીનું ટીસી જો ભરી ગયું, ટીસીની અરજી લખાવવા જાઓ તોય કે લાઇનમાં ઊભું રહેવું પડશે અડધી કલાક. બેંકમાં ખાતું ખોલાવા જવું હોય તોય કે લાઇનમાં વારો, ખાતર લેવા જવું હોય તોય લાઇનમાં ઊભું રહેવું પડે. એટલે ખેડૂતને સપોર્ટ કરો અને ખેડૂતની એકતા રાખો. જય જવાન, જય કિસાન.